વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના બીકોમના પેપરમાં 15 માર્ક્સનો છબડો કરવામાં આવ્યો। ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં છબડો થતા વિવાદ ઉભો થયો છે। સેમેસ્ટર 3ના અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાયા હતા। આ વિભાગની બેદરકારીથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા। જયેન્દ્ર પાંડે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, વધુ એક પરીક્ષામાં છબડો થયો છે। ક્યારેક પેપર એક સરખું નીકળવામાં આવે છે, એવો છબડો કરવામાં આવે છે, તો અહીંયા કોર્સ બહારના જ પ્રશ્નો પૂછવામાં આવ્યા। વિદ્યાર્થીઓ કેટલા મૂંઝવણમાં મુકાયા? જી પ્રીતિ, જે રીતે વાત કરવામાં આવે સુરતની દક્ષિણ ગુજરાતની વીર નર્મદ સાઉથ ગુજરાતની યુનિવર્સિટી છે તે વારંવાર કોઈક ને કોઈક વાત વિવાદમાં આવતી હોય છે। ત્યારે ફરી એક વખત જ્યારે પરીક્ષાઓ ચાલી રહી છે તે વિવાદમાં આવી છે, કારણ કે બીકોમના પેપર સેમેસ્ટર 3ના જે પેપર હતા તે પેપરના બહારના પ્રશ્નો પૂછી કાઢતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા। 15 માર્કના જે પ્રશ્નો હતા તે 50 માર્કની એક્ઝામ હતી, તેમાં 15 માર્કના જે પ્રશ્નો તે બહારના પૂછી કાઢ્યા હતા। એટલે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા। તાત્કાલિક તેમને જોડે કોલેજને ફરિયાદ કરી હતી। કોલેજ દ્વારા આપણે સમગ્ર મામલે પરીક્ષા ખંડ જે નિયામકો તેને ફરિયાદ કરી હતી। બીજી બાજુ વિષય પણ ફરિયાદ કરી હતી। સમગ્ર મામલે હાલ યુનિવર્સિટી દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો છે। કઈ રીતે આ 15 માર્કનું જે પ્રશ્નો છે તે બહારના પૂછી કાઢવામાં આવે છે, સમગ્ર બાબત હાલ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે। તો ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં છબડો થતા ત્યારે વિવાદ ઉભો થયો છે। વીર નર્મદ સાઉથ યુનિવર્સિટી અને વિવાદ જાણે કે એકબીજાના પર્યાય બન્યા ગયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ બધી જે યુનિવર્સિટી છે, જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં પણ આ જ પ્રકારે ઘટના ઘટી હતી। જીટીયુમાં પણ હોબાળો મચાવવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા। તો આ તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર એક જ જેવું પૂછી લેવામાં આવ્યું હતું, જે જામનગરની કોલેજમાં હતું એ જ પ્રકારનું પેપર પૂછવામાં આવ્યું હતું। એટલે કે આ બધી યુનિવર્સિટીમાં જ્યારે પરીક્ષા લેવાય છે, જે પેપર સેટર હોય છે તે અથવા તો કોર્સ બહારના પ્રશ્નો પૂછે છે, અથવા તો પછી એ 2 વર્ષ કે 1 વર્ષ પહેલાંનું આખું પેપર છાપી દેવામાં આવે છે, કારણ કે તેને નવા પ્રશ્નપત્ર કાઢવું ન પડે। એના જ કારણે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે।